તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. ઓકે, આ છે વિડીયો ધોરણ 10 બરાબર, ગણિતનું પેપરનું સોલ્યુશન બરાબર ને, એકમ કસોટી બરાબર. તો આપણે જોઈએ. તો મિત્રો, સૌથી પહેલાં જો તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ઘણા બધા જે પેપર છે, ઘણી બધી વસ્તુ આ ચેનલ પર મૂકવાના છે, તો બની રહેજો બરાબર ને. બોર્ડ એક્ઝામના ઘણા બધા પ્રશ્નોનો પેપરને બધું મૂકીશ. ઓકે, આગળ જોઈએ. આપણે અહીંયા જોવાનું છે સોલ્યુશન છે બરાબર ને. ઓકે, તો અહીંયા વિભાગીય આપેલું છે કે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો દ્વિઘાત સમીકરણ 4x² + 4 બરાબર ને વત્તા 1/0 વિવેચક ખાલી જગ્યા છે. તો વિવેચક શું છે મિત્રો? આ શૂન્ય આવશે. જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 હોય, ના બે ભિન્ન વાસ્તવિક બીજ હોય છે, તો કયો? બરાબર, ઓપ્શન સી. બરાબર. હવે અહીંયા આપેલું છે, જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 માટે bx² + 4ac બરાબર 0 હોય તો સમીકરણને બે સમાન બીજ મળે. કેટલા સમાન બીજ મળે? બરાબર, 2 સમાન બીજ મળે. મિત્રો, આનું શું થાય તમને જોવાનું છે, મને કહેવાનું છે તમે. બરાબર, આનું રૂટ આમાં નીકળી જાય. ઓકે, મને કમેન્ટમાં લખો. આ સૌથી ઇઝી પ્રશ્ન છે. નંબર 5માં આપણે જોઈએ. જો દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 હોય તો વિવેચક શું મળે? ઓકે, તો આ બરાબર -4ac. હવે આનો દ્વિઘાત બરાબર, અને આપણે ઉકેલ કરવાનો છે બરાબર ને. તો આનો ઉકેલ શોધતા આપણને મળશે, શું મળશે? આ આપણે લખી દેવાનું પહેલાં. તેના નીચે આ 5x છે, એને આપણે શું કરવાનું છે? -3x. અને તો આપણને શું મળે? એક્સની બે કિંમત મળશે. x બરાબર 1 અને x બરાબર -2/3. ઓકે, આમાં પર આપણે એવું જ કરવાનું છે. આમાં એક્સની કિંમત મળશે 1/4 અથવા એક્સની કિંમત ઓકે 1/4. બંનેમાં એક જ સરખું થશે બરાબર ને. ઓકે, આગળ જોઈએ. આમાં પણ સેમ રીતે આપણે કરવાનું છે બરાબર. આપણે ભાગલા પાને કરીએ છીએ તે રીતે. તો આમાં આવશે એક્સની કિંમત 1/10 અથવા એક્સની કિંમત 1/10 એ પ્રમાણે બરાબર. પછી નંબર 4માં પણ આમાં આવશે એક્સની કિંમત -2 અને એક્સની કિંમત બીજુમાં આવશે -5/2. ઓકે, ઓકે, આમાં કેની કિંમત શોધવાનું છે. તો કેની કિંમત આમાં આવશે 1માં k બરાબર 0 અને k બરાબર 6. ઓકે, પછી આપણે જોવાનું છે આમાં કે આ ઘણો મોટો પ્રશ્ન છે. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયા તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 ગણું. બરાબર, તો તમને તો આમાં આપણે 41² હોય તે પ્રમાણે 68². ઓકે, તો આમાં OQ બરાબર 9 આવશે. ઓકે, નંબર 2નો જોઈએ. એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય. બરાબર, જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય. ઓકે મિત્રો, જે પહેલો સવાલ હતો તો આમાં આન્સર આવશે OQ બરાબર 9 બરાબર ને. આમાં આવશે વિભાગીય. પછી આમાં આપણે આન્સર જોઈએ. તો જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PB વચ્ચે બરાબર ને 70 હોય, તો આમાં આન્સર આવશે 55. બરાબર. ઓકે,
હવે આપણે ખરા ખોટા જોઈએ. મિત્રો તમે આ ખરા ખોટા મને કમેન્ટ બોક્સમાં લખજો. ઓકે, તો આપણે જોડકા જોઈએ. બરાબર. વર્તુળનો પરિઘ એટલે આપણને ખબર છે પાઈ ડી 2 પાઈ આર, બરાબર ને. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે જોઈએ. વૃત્તાંશનું ક્ષેત્રફળ તો 1/2 આ આન્સર આવશે, બરાબર ને. પછી આપણે જોઈએ લઘુ ચાપની લંબાઈ તો શું આવશે? 2 પાઈ આર થીટા છેદમાં 360. નેક્સ્ટ, ઘડિયાળમાં 10 મિનિટના સમયગાળામાં કેન્દ્ર આગળ બનતો ખૂણો સૌથી ઇઝી છે. ઓકે, શું આવશે? 2 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. ઓકે, તો આમાં આવશે 60 ડિગ્રી. ને ઘડિયાળમાં 2 મિનિટ તો આમાં આવશે 12. ઓકે, નેક્સ્ટ જોઈએ. 2 સેમીવાળું ત્રિજ્યાવાળું વર્તુળનું ક્ષેત્રફળ આવશે 4 પાઈ, બરાબર. અને 3 સેમીમાં આવશે પાઈ. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરો. કે ઓછા જરાક સોલ્યુશન આપવામાં આવ્યું પણ તમે પેપર જોઈ લેજો. ઓકે મિત્રો, તમે જાતે સોલ્વ કરવાની કોશિશ કરજો. આ વિભાગ સી છે વર્તુળનું, બરાબર. આ ખરા ખોટા છે. વર્તુળનો કોઈ એક બિંદુએ અસંખ્ય સ્પર્શક મળે છે તો સાચી વાત છે, બરાબર ને. ઓકે મિત્રો, થેન્ક યુ.